શું તમે ધન રાશિના જાતક છો? શું તમારું નામ ભ, ધ, ફ અથવા ઢ અક્ષરથી શરૂ થાય છે? તો આજની આ વિડીયો ખાસ તમારા માટે જ છે. તો વિડીયો છેલ્લે સુધી જોશો. વિક્રમ સંવત 2082 નો મહામાસ 19 જાન્યુઆરી 2026 થી 17 ફેબ્રુઆરી 2026 ધન રાશિના જાતકો માટે મિશ્ર, ફળદાયી અને સંઘર્ષ પછી સફળતાનો સમયગાળો રહેશે. તમારી રાશિનો સ્વામી ગુરુ બળવાન સ્થિતિમાં છે, પરંતુ શનિની ચોથા ભાવમાં સ્થિતિ નાની પનોતી માનસિક અશાંતિ આપી શકે છે. ધનરાશિ માટે ફેબ્રુઆરી 2026 ગ્રહોની સ્થિતિ આ મુજબ છે. ગુરુ એટલે કે જ્યુપિટર, તમારો રાશિ સ્વામી ગુરુ 7મા ભાવમાં એટલે કે મિથુન રાશિમાં વક્રી અવસ્થામાં છે. આ એક અત્યંત શુભ સ્થિતિ છે. 7મે રહેલો ગુરુ સીધી દ્રષ્ટિએ તમારા લગ્ન એટલે કે પહેલા ભાવને જુએ છે, જે તમને સુરક્ષા કવચ પૂરું પાડે છે અને શનિના અશુભ પ્રભાવોને ઘટાડે છે. શનિદેવ એટલે કે સેટર્ન, શનિ તમારા ચોથા ભાવમાં એટલે કે મીન રાશિમાં છે. આ સ્થિતિને શનિની ઢૈયા કહેવાય છે. ચોથું સ્થાન સુખ, માતા અને હૃદયનું છે. અહીં શનિ માનસિક બેચેની અને ઘરના પ્રશ્નો આપી શકે છે. મંગળ એટલે કે માર્સ, ઉચ્ચ અવસ્થામાં મંગળ ગ્રહ તમારા બીજા ભાવમાં એટલે કે મકર રાશિમાં ઉચ્ચનો થઈને ભ્રમણ કરી રહ્યો છે. બીજું સ્થાન ધન અને કુટુંબનું છે. ઉચ્ચનો મંગળ આર્થિક રીતે જબરદસ્ત લાભ કરાવશે, પણ વાણીમાં કડવાશ લાવી શકે છે. રાહુ ત્રીજા ભાવમાં કુંભ રાશિમાં છે. ત્રીજા ભાવમાં રાહુ રાજયોગ કારક ગણાય છે. તે તમને પરાક્રમી બનાવશે અને શત્રુઓ પર વિજય અપાવશે. હવે જોઈશું કારકિર્દી અને વ્યવસાય વિશે. તો કે વ્યવસાય એટલે કે ધંધાનું જોઈએ તો 7મા ભાવમાં રહેલો ગુરુ ભાગીદારીના ધંધામાં સફળતા અપાવશે. જો તમે કોઈ નવો વ્યવસાય શરૂ કરવા માંગતા હો તો આ સમય અનુકૂળ છે. રાહુ ત્રીજા ભાવમાં હોવાથી તમે તમારા હરીફોને પરાસ્ત કરશો. માર્કેટિંગ અને કોમ્યુનિકેશન ક્ષેત્રે જોડાયેલા લોકો માટે શ્રેષ્ઠ સમય છે. હવે જોશું નોકરી. તો કે નોકરી શનિની દ્રષ્ટિ 10મા ભાવ એટલે કે કર્મ પર હોવાથી કામનું ભારણ વધશે. તમારે વધુ મહેનત કરવી પડશે, પણ તેનું ફળ મળશે. ઉચ્ચનો મંગળ ધન ભાવમાં હોવાથી પગાર વધારો કે બોનસ મળી શકે છે. સાવચેતી તો ઉપરી અધિકારીઓ સાથે વાદ વિવાદમાં ઉતરવું નહીં, કારણ કે મંગળ તમારી વાણીનું ગ્રહ બનાવી શકે છે. હવે જોશું આર્થિક બાબતો. તેમાં પ્રથમ છે આવક. બીજા ભાવમાં એટલે કે ધન ભાવમાં મંગળ ઉચ્ચનો છે, જે આર્થિક દ્રષ્ટિએ સુવર્ણ કાળ સૂચવે છે. અચાનક ધનલાભ થઈ શકે છે. વારસાગત મિલકત અથવા જૂના રોકાણમાંથી ફાયદો થશે. હવે જોશું ખર્ચ. ચોથા ભાવમાં શનિ હોવાથી ઘરના રિનોવેશન અથવા વાહનના રિપેરિંગ પાછળ ખર્ચ થઈ શકે છે. શનિ તમને બિનજરૂરી ખર્ચ કરતા રોકશે. હવે જોશું પારિવારિક જીવન અને સંબંધો. તેમાં પ્રથમ છે પરિવાર. તો કે બીજા ભાવમાં ઉગ્ર મંગળ હોવાથી કુટુંબમાં બોલાચાલી થઈ શકે છે. તમારી વાણી કઠોર બની શકે છે, જેનાથી સ્વજનો દુઃખી થાય. તમારે જીભ પર કાબુ રાખવો પડશે. હવે જો શું દાંપત્ય જીવન છે, તો કે 7મા ભાવમાં ગુરુ હોવાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ અને સમજણ વધશે. લગ્ન માટે ઈચ્છુક જાતકોને સારા માર્ગ આવી શકે છે. હવે જો શું માતાનું સ્વાસ્થ્ય. ચોથે શનિ હોવાથી માતાના સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી પડશે. તેમને સાંધાના દુખાવા કે છાતીમાં તકલીફ થઈ શકે છે. હવે જોશું સ્વાસ્થ્ય. તો કે શનિ ઢૈયાને કારણે છાતીમાં જકડન, ગભરામણ કે અનિદ્રાની સમસ્યા થઈ શકે છે. મંગળના પ્રભાવથી મુખ, દાંત કે આંખની તકલીફ થઈ શકે છે. મસાલેદાર ખોરાક ટાળવો. રાહુ ત્રીજા ભાવમાં હોવાથી શારીરિક ઉર્જા સારી રહેશે અને તમે રોગો સામે લડી શકશો. શાસ્ત્રોક્ત ઉપાયો, વૈદિક રેમેડીઝ. ધનરાશિના જાતકોએ શનિની ઢૈયા એટલે કે નાની પનોતી અને મંગળની ઉગ્રતા શાંત કરવા માટે આ મુજબના ઉપાયો કરવા જોઈએ. મહાશિવરાત્રી વિશેષ ઉપાય જોઈએ તો ધનરાશિનો સ્વામી ગુરુ છે. ગુરુ અને શિવજીની કૃપા મેળવવા માટે આ ઉપાય કરો. શિવરાત્રીના દિવસે શિવલિંગ પર દૂધમાં કેસર અને સાકર ભેળવીને અભિષેક કરવો. આનાથી ગુરુ બળવાન થશે અને ધનલાભ થશે. ભગવાન શિવને પીળા ફૂલ એટલે કે ગલગોટા અને ચણાની દાળ અર્પણ કરવી. ઓમ નમઃ શિવાય અને ઓમ ગ્રાંગ ગ્રીંગ ગ્રહ સહ ગુરુવે નમઃ મંત્રને જાપ કરવો. શનિ ઢૈયા એટલે કે નાની પનોતી નિવારણ. શનિવારે સાંજે પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો કરવો. ગરીબોને કાળા અડદ અથવા લોખંડની વસ્તુનું દાન કરવું. ચોથા શનિ અને બીજા મંગળના દોષ નિવારવા માટે રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો શ્રેષ્ઠ છે. હવે જોઈએ અન્ય ઉપાયો. તો વાણી દોષ નિવારણ માટે બીજા ભાવના મંગળને શાંત કરવા માટે રોજ સવારે ગોળ અને રોટલી ગાયને ખવડાવવી. ગુરુવારે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો અથવા સાંભળવો. કપાળે કેસરનું તિલક કરવું. એકંદરે નિષ્કર્ષ એવો નીકળે કે મહામાસ 2026 ધનરાશિ માટે આર્થિક ઉન્નતિ અને પારિવારિક કસોટીનો મહિનો છે.
શનિ ઢૈયા હોવા છતાં ગુરુ અને રાહુ તમને મજબૂત સાથ આપી રહ્યા છે. જો તમે તમારી વાણી ઉપર સંયમ રાખશો અને સ્વાસ્થ્ય સાચવશો તો આ મહિનો તમને મોટી આર્થિક સફળતા અપાવી શકે છે. જો તમે ધનરાશિના હોવ તો કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય લખવાનું ભૂલતા નહીં. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો. આવી જ સચોટ જ્યોતિષી માહિતી માટે આપણી ચેનલ લાઈવ એ યુનિક લાઈફને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.